નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે અજૈવિક પરાગનયન એટલે કે પરાગનયન માટે વાહકો જવાબદાર છે અને આવા વાહકોમાં અજૈવિક વાહકો પવન અને પાણી વિશે ચર્ચા કરી. હવે આપણે પરાગનયન માટે જૈવિક વાહકો દ્વારા થતા પરાગનયનની વાત કરીએ, જેવા કે પ્રાણીઓ દ્વારા થતું પરાગનયન. વિશિષ્ટ પ્રકારના અને વિવિધ પ્રકારના પ્રાણીઓ દ્વારા પરાગનયન જોવા મળ્યું છે અને તે પરાગવાહકો તરીકે નોંધાયા છે. વનસ્પતિઓમાં પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનની ઘટનાને આપણે ઝૂઓફિલી તરીકે ઓળખીએ છીએ. પ્રાણીઓમાં જોઈએ તો હમિંગબર્ડ, સનબર્ડ, ખિસકોલી, ગોકળગાય, કર્તનશીલ કોરી ખાનારા પ્રાણીઓ, વૃક્ષારોહી પ્રાઇમેટ એટલે કે લેમુર, ચામાચીડિયા વગેરે દ્વારા પરાગનયન જોવા મળ્યું છે અને આ બધા પ્રાણીઓ એ પરાગ લઈ જનારા પરાગવાહકો તરીકે નોંધાયા છે. તો મિત્રો, થોડા પ્રાણીઓની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે સરીસૃપોની વાત કરીએ તો સરીસૃપ પ્રાણીઓમાં ગેકો ગરોળી અને કાચીડા એ વનસ્પતિઓમાં પરાગવાહકો તરીકે નોંધાયા છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પક્ષીઓમાં સનબર્ડ અને હમિંગબર્ડ. જેવા પક્ષીઓ શીમળો, કુંવારપાઠું, પીળી કરેણ જેવા નલિકાકાર પુષ્પ ધરાવતી વનસ્પતિઓમાં પરાગવાહકો તરીકે નોંધાયા છે. આ પક્ષીઓની ચાંચ સહેજ લાંબી હોવાને લીધે આવા નલિકાકાર પુષ્પોમાંથી તે પરાગરજનું પરાગાશયથી પરાગાસન ઉપર સ્થળાંતર કરી આપે છે. બદલામાં પુષ્પમાંથી મધુરસ અને ખાદ્ય પરાગરજ ખોરાક તરીકે લે છે. તો આ વાત કરી પક્ષીઓ દ્વારા થતું પરાગનયન. સસ્તનોની વાત કરીએ તો સસ્તનોમાં વૃક્ષારોહી પ્રાઇમેટ લેમુર દ્વારા થતું પરાગનયન. એક પ્રકારના વાંદરાઓ છે, નાના કદના. ત્યારબાદ કર્તનશીલ પ્રાણીઓ દ્વારા થતું પરાગનયન, જેવા કે ખિસકોલી જેવા પ્રાણીઓ દ્વારા થતું પરાગનયન. અને એ સિવાય સસ્તનની વાત કરીએ તો સસ્તનમાં ચામાચીડિયા દ્વારા કાઇઝેરિયા નામની વનસ્પતિઓમાં તે પરાગવાહકો તરીકે નોંધાયા છે. વનસ્પતિઓમાં અને ખાસ કરીને સપુષ્પ વનસ્પતિઓની જો મિત્રો આપણે ચર્ચા કરીએ તો કીટકો એ સામાન્ય પરાગવાહકો તરીકે નોંધાયા છે. અને કીટકોની વાત કરીએ તો કીટકોમાં સામાન્ય પરાગવાહક તરીકે મધમાખી, માખી, ભૃંગ કીટક, કીડી, ફોદા, ભમરી, પતંગિયા જેવા કીટકો પરાગવાહકો તરીકે નોંધાયેલા છે અલગ અલગ પુષ્પોમાં, જેમાં સામાન્ય પરાગવાહક મધમાખી છે. હવે કીટકોની વાત કરીએ તો મિત્રો, કીટકો દ્વારા થતા પરાગનયનને એન્ટેમોફિલી કહે છે. કીટકો દ્વારા થતા પરાગનયનને એન્ટેમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આવા કીટકોને આકર્ષવા માટે પુષ્પો છે, નાના પુષ્પો ની ગોઠવણીથી ધ્યાન આકર્ષક પુષ્પ વિન્યાસ ગોઠવાય છે, નિર્માણ પામે છે, જેથી પુષ્પો
ને જોઈ, પુષ્પ વિન્યાસ જોઈ કીટકો આકર્ષાય છે. તદુપરાંત પુષ્પો રંગબેરંગી અને સુગંધી દ્રવ્યથી ભરપૂર હોય છે અને તેઓ ખાદ્ય પરાગરજ તેમજ મધુરસ યુક્ત હોવાને લીધે પણ કીટકો આકર્ષાય છે. તો થોડી ચર્ચા કરીએ કે કીટકોને આકર્ષવા માટે પુષ્પો વિશિષ્ટ અનુકૂલન કેળવે છે અને આવા અનુકૂલનને લીધે જ કીટકો છે એ પુષ્પની મુલાકાત લે છે અને પરાગાશયમાંની પરાગરજ ને પરાગાસન ઉપર સ્થાનાંતરિત કરી આપે છે અને પરાગનયન શક્ય બનાવે છે. જેના માટે મિત્રો પુષ્પો રંગબેરંગી સુગંધિત દ્રવ્યથી ભરેલા અને મધુરસ યુક્ત ખાદ્ય પરાગરજ ધરાવે છે. પુષ્પો નાના અને નિશ્ચિત ગોઠવણીથી ચોક્કસ પ્રકારના ધ્યાન આકર્ષક પુષ્પ વિન્યાસ રચના કરે છે. પુષ્પ મુલાકાત લે છે અને ઘણા પુષ્પો તો ખાસ પરાગવાહકો કીટકો જેવા કે માખી અને અન્ય કીટકને આકર્ષવા માટે ખાસ પ્રકારની દુર્ગંધથી ધરાવતા હોય છે. આ દુર્ગંધથી માખી કે કીટક પ્રેરાય છે અને એવા પુષ્પોને પરાગિત કરી આપે છે. કીટ પરાગિત વનસ્પતિઓમાં કીટકો પુષ્પની મુલાકાત લે છે, પરાગાશયની પરાગરજ પરાગાસન ઉપર સ્થાનાંતર કરી આપે છે. બદલામાં પુષ્પ એને પુરસ્કાર રૂપે ખાદ્ય પરાગરજ અને મધુરસ આપે છે. કારણ કે આ પરાગાસન ઉપર મધુરસ મીઠા શર્કરાયુક્ત દ્રવ્યનો સ્રાવ થાય છે ને એ આ કીટકોને ખોરાક તરીકે મળે છે અને ઘણા પુષ્પોની પરાગરજ ખાદ્ય હોય છે. પરાગરજની વાત કરીએ તો મિત્રો કીટ પરાગિત વનસ્પતિઓની પરાગરજ કંટકીય અને ચિકાસયુક્ત હોય છે, જેને લઈને આવી પરાગરજ કીટકોના ઉપાંગો પર ચોંટી જાય છે અને પરાગાશયમાંથી પરાગાસન ઉપર એનું સ્થળાંતર કીટકો કરી આપે છે જ્યારે પુષ્પની મુલાકાત લે છે ત્યારે. તદુપરાંત કીટકોના ઈંડા મૂકવા માટે પણ આવા કીટ પરાગિત પુષ્પો છે સલામત સ્થાન છે. જે પણ એક પ્રકારનો કીટ પરાગિત વનસ્પતિઓના પુષ્પો છે એ કીટકોને પુરસ્કાર આપે છે. કેટલીક વનસ્પતિઓ જેવી કે સુરણ જેવી વનસ્પતિઓમાં 6 ફૂટ ઊંચું પુષ્પ જોવા મળે છે અને જેમાં માખી દ્વારા પરાગનયન જોવા મળ્યું છે. એક આવો જ આંતરસંબંધ યુક્કા નામની વનસ્પતિ અને પૌધા વચ્ચે છે. યુક્કા નામની વનસ્પતિના પુષ્પના પરાગનયન વિશિષ્ટ પ્રકારના ફૂદા વડે થાય છે. આવા ફૂદાઓ જ્યારે પુષ્પની અંદર મુલાકાત લે છે તે દરમિયાન આ ફૂદાઓ પુષ્પના બીજાશય પાસે ઈંડા મૂકે છે અને જ્યારે તે ઈંડા મૂકે છે તે દરમિયાન પરાગાશયની પરાગરજને પરાગાસન ઉપર સ્થળાંતર કરી આપે છે, પરાગનયન શક્ય બનાવે છે અને જતા રહે છે. બદલામાં આ યુક્કા વનસ્પતિનું પુષ્પ આ ફૂદાના ઈંડાનું સંગ્રહ સ્થાન બને છે. પરાગનયન બાદ યુક્કા નામની વનસ્પતિમાં બીજ નિર્માણ થાય છે ત્યારે ફૂદાના ઈંડામાંથી ઈયળો બહાર આવે છે, ખોરાક મેળવી અને પુખ્ત બને છે. ફરી ઈંડામાંથી ઈયળમાંથી ફૂદું વિકસિત થાય છે. તો આ થયો યુક્કા અને ફૂદા વચ્ચેનો આંતરસંબંધ. વનસ્પતિ ના પુષ્પ ફૂદાની ઈંડા મૂકવા માટેનું સંગ્રહ સ્થાન છે. બદલામાં વનસ્પતિના પુષ્પનું તે પરાગનયન કરી આપે છે. તો આ વાત જોઈ આપણે પ્રાણીઓ દ્વારા પરાગનયન, અલગ અલગ પ્રાણીઓ વિશે ચર્ચા કરી ગયેલા. કાઇઝેલિયા નામની વનસ્પતિમાં ચામાચીડિયા દ્વારા પરાગનયન જોવા મળ્યા છે. શિંગડો, કુંવારપાઠો પેઢીકરણમાં હમિંગબર્ડ અને સનબર્ડ જેવા પક્ષીઓ દ્વારા પરાગનયન જોવા મળે છે. અહીં આપણે જૈવિક પરાગનયનની વાત પૂરી કરી.
મિત્રો હવે વાત કરીએ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓની. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓની વાત કરીએ. મોટે ભાગે આપણે જોઈએ કે સપુષ્પ વનસ્પતિઓમાં અને ખાસ કરીને સપુષ્પ વનસ્પતિઓમાં દ્વિલિંગી વનસ્પતિઓમાં એક જ દ્વિલિંગી વનસ્પતિઓથી આપણે માહિતગાર છીએ કે સપુષ્પ વનસ્પતિઓમાં દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિઓમાં એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર એમ બંને પ્રજનન રચનાઓ આવેલી છે, જેને લીધે સપુષ્પ વનસ્પતિ અને ખાસ કરીને દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિઓમાં મિત્રો એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર હોવાથી સ્વપરાગનયન શક્ય બને છે. એટલે કે પરાગાશયની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરણ એટલે કે સ્થાપિત પામે છે અને સ્વપરાગનયન અને સ્વફલનની પ્રક્રિયાને ઉત્તેજે છે અને જેના પરિણામે અંતઃસંવર્ધન થાય છે. અંતઃસંવર્ધન દબાણ ઉદ્ભવતું જોવા મળ્યું છે. મિત્રો સતત અંતઃસંવર્ધન થવાને કારણે વનસ્પતિની ફળદ્રુપતા ઘટતી હોવાને લીધે વનસ્પતિ ખાસ કરીને દ્વિલિંગી વનસ્પતિના પુષ્પોમાં એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત ન થાય અને આવા સ્વફલનને અટકાવવું અને પરપરાગનયનને ઉત્તેજવા માટે સ્વફલનને અટકાવી સ્વપરાગનયનને અટકાવી પરપરાગનયનની ક્રિયાને ઉત્તેજવા માટે પુષ્પો વનસ્પતિઓના પુષ્પો થોડી પ્રયુક્તિ દર્શાવે છે, યુક્તિઓ દર્શાવે છે. આવી યુક્તિઓને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ તરીકે ઓળખીએ છીએ. આ પ્રયુક્તિઓમાં આપણે સ્વપરાગનયનને અટકાવીશું અને પરપરાગનયનને ઉત્તેજવાની પ્રયુક્તિ વિશે ચર્ચાઓ કરીશું. તો થોડી ચર્ચાઓ કરીએ. મિત્રો સ્વપરાગનયન અટકાવવું અને પરપરાગનયન પ્રેરવા માટે વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાસન ની ગ્રહણ ક્ષમતાનો સમય જુદો જુદો હોય છે. એટલે કે પરાગાશય દ્વારા ઉત્પન્ન થતી પરાગરજ અને પરાગાસનનો પરાગરજ ગ્રહણ કરવાનો સમય જુદો જુદો હોય છે, જેથી સ્વફલન અટકે છે અને પરપરાગનયન અશક્ય બને છે. જોઈએ આપણે સૂર્યમુખી જેવી વનસ્પતિઓમાં પરાગરજ મુક્ત થાય તે પહેલા પરાગાસન પરિપક્વ બની જાય છે, એટલે અન્ય પુષ્પની પરાગરજ તેના પર આવી જાય છે, એટલે સ્વપરાગનયન અટકે છે. પામ્સમાં જોઈએ તો પામ જેવી વનસ્પતિમાં પણ પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલા પરાગાસન પુખ્ત પરિપક્વ બની જાય, જેથી અન્ય પુષ્પની એટલે કે પામ્સની પરાગરજ એના પર સ્થળાંતરિત થઈ અને પરાગનયન થાય છે, પરપરાગનયન. તો આ પહેલી પ્રયુક્તિ જોઈ જેમાં પરાગાશય અને પરાગાસન ગ્રહણ ક્ષમતા સમય જુદો જુદો છે, જેથી સ્વપરાગનયન કહી શકાય. હવે જોઈએ પ્રિમ્યુલા નામની વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલા છે. એટલે કે આવી
દાખલા તરીકે આપણે જોઈએ તો કે પરાગાશય અને પરાગાસન ના સ્થાન જુદા જુદા છે. કેટલીક વનસ્પતિમાં જોયું છે, ખાસ કરીને પ્રિમ્યુલરી વનસ્પતિ જોઈએ તો બેના સ્થાન અલગ અલગ છે. પરાગાસન થોડું ઊંચું છે તો પરાગાશય થોડા નીચે આવેલા છે, જેને કારણે જુદા જુદા સ્થાનોએ પરાગાસન અને પરાગાશય હોવાથી પરાગરજ પહોંચી શકતી નથી, પરાગાશય ઉપર સ્થળાંતર પામી શકતી નથી, જેને કારણે સ્વપરાગને અટકાવી શકાય છે. પ્રિમ્યુલા જેવી વનસ્પતિમાં જોયું જુદા જુદા સ્થાનોએ પરાગાસન અને પરાગાશય આવેલા હોય છે. અને એક વાત જોઈએ, સ્વ અસંગતતા. આ એક જનીનિક ક્રિયાવિધિ છે. પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય છતાં પણ કોઈ કારણોને લઈને પરાગરજનું અંકુરણ જ ન થાય, અને અંકુરણ થાય તો પણ પરાગરજ એ પરાગ વાહિનીમાં એમનો વિકાસ રૂંધાઈ જાય તો આવી ઘટનાને સ્વ અસંગતતા તરીકે ઓળખવામાં આવે છે. અને આવું જનીનિક કારણોને લઈને થઈ છે. એટલે એક જનીનિક પ્રક્રિયાવિધિ છે. જેમાં જોઈએ કે એ જ પુષ્પની અથવા એ જ વનસ્પતિના કોઈ બીજા પુષ્પની પરાગરજ હોય, એટલે કે સ્વપરાગરજને રોકવા માટેનું આ એક વિશિષ્ટ ક્રિયા છે જેમાં પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થશે છતાં પણ પરાગરજનું અંકુરણ નહીં થાય, અથવા જો અંકુરણ થશે તો પરાગનલિકાનો વિકાસ પરાગવાહિનીની પેશીઓમાં અવરોધ હશે અને તે અંડકો સુધી પહોંચશે નહીં, જેથી અંડકોને ફલિત થતા અટકાવી શકાય છે. એને લીધે સ્વફલન અટકે છે અને અંતઃસંવર્ધન અટકાવી શકાય છે. માલવા જેવી વનસ્પતિઓમાં આ ઘટના જોવા મળી છે. હવે જોઈએ એકલિંગી પુષ્પો દ્વારા. એકલિંગી પુષ્પોમાં આપણે જાણીએ છીએ બે પ્રકારના વનસ્પતિઓમાં તે જોવા મળ્યા છે. એક એકસદની વનસ્પતિ અને બીજી દ્વિસદની. એકસદની વનસ્પતિ વિશે આપણે ચર્ચા કરીએ. એકસદની વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જેમાં નર પુષ્પ અને માદા પુષ્પ જુદા ખરા પણ એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય છે, જેમ કે દિવેલા, મકાઈ જેવી વનસ્પતિઓમાં એક જ વનસ્પતિ ઉપર. મકાઈમાં આપણે બધા જાણીએ છીએ કે મકાઈની ટોચે નર પુષ્પ હોય અને મકાઈના પર્ણના કક્ષમાં માદા પુષ્પ, એટલે કે જેને ડોડો કહીએ છીએ જ્યારે બીજ નિર્માણ થઈ ગયા બાદ. તો જોઈએ એકસદની વનસ્પતિને આપણે એમ દિવેલા એટલે કે એકસદની મકાઈ અને દિવેલા જેવી વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓમાં પુષ્પોના સ્થાન જુદા જુદા છે. નર પુષ્પ ટોચે છે અને માદા પુષ્પ પર્ણની કક્ષમાં છે, જેને લીધે તેમાં સ્વફલન અટકાવી શકાય છે, પરંતુ ગેઇટેનોગોમી અટકાવી શકાતું નથી. એટલે કે તે જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થઈ છે. એટલે કે ગેઇટેનોગોમી તો ન અટકાવી શકાય, સ્વફલન અટકાવી શકાય છે. અહીં નર અને માદા પુષ્પો નર પુષ્પની સંખ્યા ઘણી બધી હોવાથી સ્વફલન અટકાવી શકાય છે, પરંતુ ગેઇટેનોગોમી અટકાવી શકાતું નથી. દ્વિસદની વનસ્પતિઓની વાત કરીએ તો દ્વિસદની વનસ્પતિઓમાં
વનસ્પતિઓ અલગ અલગ હોય છે. દાખલા તરીકે પપૈયા દ્વિસંકની વનસ્પતિઓમાં દ્વિપપૈયા, એટલે કે પપૈયામાં નર પપૈયાનો પ્લાન્ટ જુદો હોય છે, માદા પપૈયાનો પ્લાન્ટ જુદો હોય છે. નર પપૈયામાં માત્ર નર પુષ્પો જ નિર્માણ થાય છે અને માદા પપૈયામાં માદા પુષ્પો જ નિર્માણ થાય છે, જેથી કરીને પપૈયામાં સ્વફલનને અટકાવી શકાય છે અને ગેટેનો ભૂમિ પણ અટકાવી શકાય છે. કારણ કે અહીં નર છોડ અને માદા છોડ બંને અલગ અલગ છે, ખાસ કરીને દ્વિસંકની વનસ્પતિ. મિત્રો, પ્રથમ અને બીજા પ્રયુક્તિથી સ્વફલન અટકાવે છે. પ્રથમ અને દ્વિતીય પ્રયુક્તિ સ્વફલન અટકાવે છે. તો આ વાત કરીએ આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ, સ્વપરાગનયન અટકાવવું અને પરપરાગનયનને ઉત્તેજવા માટેની પ્રયુક્તિઓ વિશેની ચર્ચા. મિત્રો, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 31 માં પ્રથમ ફકરામાં ઘણા બધી વનસ્પતિઓના નામ આપ્યા છે અને આવી વનસ્પતિઓના પરાગવાહકો વિશે માહિતી કલેક્ટ કરી છે. તો આપ પુષ્પોની મુલાકાત લો, વનસ્પતિની મુલાકાત લો અને જુઓ કે કયા પ્રાણીઓ દ્વારા આ વનસ્પતિના પુષ્પો પરાગિત થાય છે અને એને તમે નોંધો. હવે આપણે આગળ વાત કરશું. એમાં એક બીજી પણ વાત કરી છે સરસ મજાની મિત્રો ફકરાના અંતમાં, કે સરસ વાત છે કે પરાગરજ લૂંટારાઓ, પરાગરજ કે મધુરસ લૂંટારાઓ. કેટલાક પ્રાણીઓ કે કીટકો એવા પુષ્પોમાં નોંધાયેલા છે કે જે પુષ્પની મુલાકાત લે છે, પુષ્પનો મધુરસ અને ખાદ્ય પરાગરજને આરોગ્ય છે, ખોરાક તરીકે લે છે અને પરાગનયન કર્યા વિના અન્ય પુષ્પ પર જતા રહે છે. તો આવા પ્રાણીઓને, કીટકોને પરાગરજ લૂંટારા કહે છે. આગળની વાત કરીએ. પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. પ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ. પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈ પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપનથી લઈ પરાગનલિકાનું અંડકમાં દાખલ થવું, તે સામૂહિક ઘટનાને આપણે પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધની અંદર થોડા મુદ્દાઓની ચર્ચા કરીએ કે કોઈ પણ વનસ્પતિમાં પરાગરજ તે જ પુષ્પની કે તે જ જાતિના પુષ્પની પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય એવી કોઈ ખાતરી હોતી નથી. તદુપરાંત અન્ય મુદ્દાની ચર્ચા કરીએ કે કોઈ વનસ્પતિઓના પુષ્પના પરાગાસન પર પરાગરજ સ્થાપન પામશે તો પરાગાસન પાસે પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. જો પરાગરજ સંગત હશે, એટલે કે સાચી હશે, તો પરાગાસન પર સ્થાપિત થશે અને જો પરાગરજ અસંગત હશે તો પરાગાસન એનો અસ્વીકાર કરશે, એનું ત્યાં સ્થાપન નહીં થાય અને ત્યાં એનું અંકુરણ અટકશે. હવે થોડી પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયામાં બીજા મુદ્દાઓની ચર્ચા કરીએ. પ્રથમ મુદ્દો લઈએ. પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાની અંદર
પ્રથમ મુદ્દાની ચર્ચા કરી, ત્યારબાદ હવે દ્વિતીય મુદ્દા વિશે વાત કરીએ કે અસંગત પરાગરજ સામે સ્ત્રી કેસરની પ્રતિક્રિયા. હમણાં ચર્ચા કરી કે પરાગરજ સંગત છે કે અસંગત એને ઓળખવા માટે પરાગાસન છે એ સંગત પરાગરજને સ્વીકૃત તરીકે આપે છે, જ્યારે અસંગત પરાગરજ હશે તો એનો અસ્વીકાર કરે છે. અસંગત પરાગરજનો અસ્વીકાર કરે છે અને આવી અસંગત પરાગરજને તે પરાગાસન ઉપર સ્થાપિત થવા દેતો નથી, જેથી પરાગરજનું અંકુરણ અટકે છે અને પરાગ નલિકાની વૃદ્ધિ અવરોધે છે. તો ફરી વખત અસંગત પરાગરજ સામે સ્ત્રી કેસરની પ્રતિક્રિયા. ઘણી વખત એવું બને કે કોઈ અન્ય જાતિની પરાગરજ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો પરાગાસન એનો અસ્વીકાર કરે, છતાં પણ જો પરાગરજનું અંકુરણ થાય તો પરાગ નલિકાની વૃદ્ધિ પરાગવાહિનીમાં આગળ નથી થતી, પરાગવાહિની એની વૃદ્ધિને અટકાવે છે, એનો નાશ કરે છે. તો આવી રીતે પરાગરજનું અંકુરણ કે પરાગ નલિકાની વૃદ્ધિ પરાગાસન અટકાવે છે. ત્રીજી મુદ્દા ઉપર ચર્ચા કરીએ, સંગત પરાગરજ સામે સ્ત્રી કેસરની પ્રતિક્રિયા. જો સંગત પરાગરજ હશે તો પરાગાસન એને સ્વીકારશે, સાચી પરાગરજ છે, સાચી પરાગરજને ઓળખશે અને પરાગાસન ઉપર તેને સ્થાપિત થવા દેશે, એનું અંકુરણ થશે. જો ખોટી પરાગરજ હશે તેનો અસ્વીકાર થશે. જો પરાગરજ સંગત હશે તો આવી પરાગરજનો સ્વીકાર કરશે કોણ? તો કે પરાગાસન. અને સ્વીકાર થયા બાદ આપણે જાણીએ છીએ કે પરાગાસન એ શર્કરાયુક્ત દ્રવ્યનો સ્રાવ કરશે, જેમાંથી પરાગરજ અપોષણ મેળવશે અને પરાગરજનું અંકુરણ થશે અને પરાગરજના જનન છિદ્રોમાંથી પરાગ નલિકા બહાર આવશે. પરાગરજના જનન છિદ્રોમાંથી પરાગ નલિકા બહાર આવશે અને પરાગ વાહિનીમાં આગળ વધશે. અને બીજાશયના અંડક પાસે પહોંચશે, અંડર છિદ્ર સુધી, અંડર છિદ્રીય છેડા સુધી પહોંચશે અને ફલન કરશે. ફલનને અનુસરીને પશ્ચફલનની ઘટનાઓ એટલે કે ભ્રૂણજનન પ્રેરશે, બીજ નિર્માણ થશે. જો પરાગરજ કેવી હશે તો સંગત. એના વિશે વાત કરીએ કે ભાઈ સંગત પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થઈ, ત્યારબાદ પરાગરજના જનન છિદ્રોમાંથી પરાગ નલિકાનું નિર્માણ થયું, જેને આપણે પરાગરજ અંકુરણ કહેશું. પરાગરજ અંકુરણ પામ્યા પછી પરાગવાહિનીમાં આગળ વધે છે, બીજાશયના અંડક પાસે પહોંચે છે, એટલે અંડ છિદ્રીય છેડે પહોંચે છે. ત્યારે પરાગ નલિકામાં દ્વિકોષીય રચના કે ત્રિકોષીય કોષકેન્દ્રવાળી રચના જોવા મળે છે. પરાગાશયમાંથી આવતી પરાગરજ વાનસ્પતિક કોષકેન્દ્ર અને જનન કોષકેન્દ્ર ધરાવે છે. એ બે કોષકેન્દ્ર પરાગનલિકામાં ઉતરે છે. આવી બે કોષકેન્દ્રો ધરાવતી પરાગનલિકા આગળ વધે છે, અંડછિદ્રીય છેડે પહોંચે છે. ત્યારે તેમાં જનન કોષ કેન્દ્રનું એટલે કે જનન કોષનું સમવિભાજન થઈ બે નરજનીનું નિર્માણ થાય છે. જ્યારે વાનસ્પતિક કોષ કેન્દ્ર વિઘટન પામે છે, આવા બે નરજનીઓ એ અંડછિદ્રીય છેડે સહાયક કોષમાં આવેલા તંતુમય પ્રસાધન
દ્વારા બંને નરજન્યુ સહાયક કોષમાં દાખલ થાય છે. એ ચિત્ર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરાગનલિકામાં આવેલા આ બંને નરજન્યુ એ આ તંતુમય પ્રસાધન એટલે કે સહાયક કોષમાં આવેલા વિશિષ્ટ પ્રકારના સ્થૂલનને તંતુમય પ્રસાધન કહેવાય છે, જે પરાગનલિકાને માર્ગ પૂરો પાડે છે, જે અગાઉ આપણે વાત કરી. એટલે અંતછિદ્રીય છેડેથી પરાગનલિકા સહાયક કોષોમાં દાખલ થાય છે અને આવી પરાગનલિકાની ટોચ તૂટતા વિશિષ્ટ આપણી પાસે લાઇસોસોમ જેવા અંગિકાઓ છે અને એમાં રહેલા વિશિષ્ટ પાચક ઉત્સેચકોની મદદથી પરાગનલિકાની ટોચ તૂટતા બંને નરજન્યુ સહાયક કોષોમાં તંતુમય પ્રસાધનની મદદથી દાખલ થાય છે. તંતુમય પ્રસાધનમાં સૌપ્રથમ પરાગનલિકાને માર્ગ પૂરો પાડી અને બંને નરજન્યુ સહાયક કોષોમાં પ્રવેશે છે. અહીં આ બે નરજન્યુ બતાવ્યા છે, આ સહાયક કોષ દર્શાવ્યો છે, અહીં અંડકોષ દર્શાવ્યો છે. સહાયક કોષમાં બંને નરજન્યુ દાખલ થશે. હવે વાત કરીએ આગળ. આના ચિત્રમાં આપણે મિત્રો જોઈ લઈએ. આ સહાયક કોષમાં એક નરજન્યુ દાખલ થયું. અને આ બીજું નરજન્યુ દાખલ થયું. બીજું નરજન્યુ અહીં આગળ વધે છે અને એક નરજન્યુ અહીંથી આગળ વધે છે. આ નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે. આ નરજન્યુ પ્રથમ નરજન્યુ અંડકોષ સાથે જોડાય અને યુગ્મનજ રચે છે. જ્યારે બીજો નરજન્યુ છે એ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. આ નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે અને ત્રિકીય 3N પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રની રચના કરે છે અને પ્રથમ નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે. તો આવી રીતે પરાગનલિકા તંતુમય પ્રસાધનની મદદથી સહાયક કોષમાં દાખલ થાય છે. તંતુમય પ્રસાધન પરાગનલિકાને માર્ગ પૂરો પાડે છે. બંને નરજન્યુ સહાયક કોષોમાં મુક્ત થાય છે પરાગનલિકામાંથી. એક નરજન્યુ અંડકોષમાં દાખલ થાય છે અને બીજો નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. અંડકોષ સાથે જોડાયેલી ભવિષ્યમાં યુગ્મનજ અને ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાયેલ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. તો આ વાત કરી સંગત પરાગરજ સામે સ્ત્રી કેસરની પ્રતિક્રિયાની. મિત્રો થોડી આગળ ચર્ચા કરીએ. પરાગ સ્ત્રી કેસર ના સંબંધો ક્રિયાત્મક રીતે પરાગ સ્ત્રી કેસર આંતર સંબંધ ક્રિયાત્મક રીતે ગતિશીલ પ્રક્રિયા દર્શાવે છે, જેમાં પરાગરજની સ્વીકૃતિ અને અસ્વીકૃતિને અનુસરી તેની ઓળખને લઈને સંગત પરાગરજનો સ્વીકાર થાય છે, જ્યારે અસંગત પરાગરજનો અસ્વીકાર થાય છે. સંગત પરાગરજનો સ્વીકાર થયા બાદ ફલન અને પશ્ચફલન જેવી ઘટનાઓની પ્રક્રિયાઓ આગળ વધે છે. આવા જ જ્ઞાનનો ઉપયોગ કરી અને પાક સુધારણા, કૃત્રિમ સંવર્ધન વગેરેમાં આ જ્ઞાનનો ઉપયોગ થયો છે અને જેના કેટલાક ઉપયોગોમાં જોઈએ તો વનસ્પતિ સંવર્ધકો તરીકે આ જ્ઞાનનો ઉપયોગ થાય છે. પરાગ સ્ત્રી કેસર આંતરક્રિયાઓમાં અસંગત પરાગ નયનમાં ફેરફાર, ઈચ્છિત સંકર જાત મેળવવા આવા જ્ઞાનનો ઉપયોગ જોવા મળ્યો છે. તદુપરાંત મિત્રો થોડી બીજી વાત કરીએ તો પ્રયોગશાળા માટેની એક ફકરામાં વાત કરી છે કે પરાગરજનું અંકુરણ પ્રયોગશાળામાં આપણે કૃત્રિમ રીતે કરાવડાવવાનું છે તમારી પાસે.
જે પ્રેક્ટિકલ દરમિયાન આપણે કરશું. ચોપડી પ્રમાણે જોઈએ તો વટાણા, ચણા, ક્રોટોલેરિયા, ગુલમેંદી, બારમાસી જેવી વનસ્પતિની પરાગરજ મેળવીશું. સ્લાઇડ ઉપર પરાગરજનું સ્થાપન કરશું. ત્યારબાદ એમાં શર્કરાયુક્ત દ્રાવણ ઉમેરીશું અને 15 થી 30 મિનિટ બાદ આપણે માઇક્રોસ્કોપના લો પાવરમાં નિહાળીશું તો આપણે પરાગરજના જનન છિદ્રમાંથી પરાગ નલિકા બહાર નીકળતી જોઈ શકાશે અને જેને આપણે કહીશું પરાગ નલિકાનું કૃત્રિમ અંકુરન. તો તમે જોશો ભવિષ્યમાં થોડા દિવસો બાદ. મિત્રો આગળ વાત કરીએ કે વનસ્પતિ સંવર્ધન એટલે કે 9મા પ્રકરણમાં આપણે ભણશું કે ભિન્ન જાતિ કે ભિન્ન પ્રજાતિ, ભિન્ન જાતિ કે ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય કરી અને વ્યાપારિક ધોરણે આપણે વિવિધ પ્રકારની સંકર જાતો મેળવીશું, ઉચ્ચ જાતો મેળવીશું. અને કૃત્રિમ સંવર્ધન કે પાક સુધારણા માટે આવી પદ્ધતિઓ આપણે ઉપયોગમાં લેશું અને સંકર જાતો મેળવીશું. પરાગની માટે માત્ર ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય અને પરાગાશયની અસંગત પરાગરજ એક ખાસ વાત છે સરસ મજાની પાક સુધારણા માટેની, સંકર જાત મેળવવા માટેની કે મિત્રો સરસ વાત કૃત્રિમ સંવર્ધન, પાક સુધારણા કાર્યક્રમ કે સંકર જાત મેળવવા ઈચ્છિત પરાગરજનો ઉપયોગ અને અસંગત પરાગરજથી પરાગાશનને રક્ષિત કરવું. શું કહે છે પરિવાર મિત્રો? ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય જેથી કરીને આપણે જે લક્ષણો વનસ્પતિમાં જોઈએ છે એનો સમન્વય કરી શકાય. અને બીજું અસંગત પરાગરજથી પરાગાશનને બચાવવું એટલે કે અસંગત પરાગરજ આવે જેને કારણે જે હાનિકારક લક્ષણો વનસ્પતિમાં ભેગા થાય છે જેથી આપણે પરાગાશનને બચાવવું છે તો આપણે શું કરીશું અને સંકર જાતો મેળવીશું તો કે એના માટે બે પ્રોસેસ છે, બે પ્રક્રિયાઓ છે. એક તો વેંધીકરણ કરવું અને બીજું કોથળી ચઢાવવી. વેંધીકરણને આપણે એમેસ્ક્યુલેશન કહીશું. વેંધીકરણમાં શું કરવામાં આવે છે તો કે ભાઈ પુષ્પ જ્યારે બંધ કલિકા અવસ્થામાં હોય છે, પુષ્પ જ્યારે બંધ કલિકા અવસ્થામાં હોય છે ત્યારે ચીપિયાની મદદથી પુષ્પના પરાગાશયને દૂર કરવામાં આવે છે. પણ કેવા પરાગાશય કે જેનું હજી સ્ફોટન થયું નથી. જો સ્ફોટન થયું હોય તો એ પાક સુધારણા માટે પુષ્પ અસ્વીકૃત ઠરે. ફરી વખત એટલે જ વાત કરીએ છીએ કે વેંધીકરણમાં શું કરવામાં આવે છે કે બંધ પુષ્પીય કલિકાઓ માં ચીપિયાની મદદથી જે પરાગાશય જે સ્ફોટન નથી થયા એ પહેલા જ પરાગાશયને દૂર કરવામાં આવે છે. તો આ ઘટનાને વેંધીકરણ કે ઇમેસ્ક્યુલેશન કહે છે. મિત્રો વેંધીકરણ થયા બાદ તરત જ આ પુષ્પમાં હવે માત્ર બચ્યું કોણ? પુંકેસર તો આપણે દૂર કરી દીધા. માત્ર બચ્યું સ્ત્રી કેસર. જેથી વેંધીકરણ કર્યા બાદ તરત જ આવા પુષ્પને મીણિયા કાગળની, કેવો કાગળ? મીણિયા કાગળની કોથળી ચઢાવવામાં આવે છે. આ પ્રક્રિયાને બેગિંગ કે કોથળી ચઢાવવી કહે. શા માટે આપણે કહીએ છીએ? શા માટે આપણે બેગિંગ કરીએ છીએ? શા માટે પુષ્પને આપણે મીણિયા કાગળની કોથળીથી પુષ્પને બાંધી દઈએ છીએ?
એટલા માટે કે અસંગત પરાગરજથી આપણે પુષ્પનું પરાગાસન રક્ષિત કરી શકીએ. એટલે વંધ્યીકરણ કરેલા પુષ્પને મીણિયા કાગળની કોથળીથી બાંધી દેવામાં આવે છે, રક્ષિત કરવામાં આવે છે, જેથી અસંગત પરાગરજથી તેના પરાગાસનને બચાવી શકાય. તો આ પ્રક્રિયાને કોથળી ચઢાવવી કે બેગિંગ તરીકે ઓળખાય છે. મિત્રો, એકલિંગી પુષ્પોની વાત કરીએ તો એકલિંગી પુષ્પોમાં વ્યંધીકરણની જરૂર રહેતી નથી. માત્ર એકલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ પરિપક્વ થાય એ પહેલા માદા પુષ્પને માત્ર કોથળી ચઢાવી દેવામાં આવે તો એને અસંગત પરાગરજથી રક્ષિત કરી શકાય છે. તો એકલિંગી પુષ્પોમાં વ્યંધીકરણ કરવાની કોઈ જરૂર રહેતી નથી. ફક્ત એકલિંગી પુષ્પો એટલે કે નર પુષ્પ અને માદા પુષ્પ પુખ્ત બને પરિપક્વ થાય પહેલા માત્ર માદા પુષ્પને કોથળી ચઢાવી દઈએ તો તેને અસંગત પરાગરજથી બચાવી શકાય છે. તો આ વાત કરીએ આપણે સંવર્ધન, પાક સુધારણા કે સંકરજાત મેળવવા માટે ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરવો અને અસંગત પરાગરજથી પરાગાસનને રક્ષિત કરવું. મિત્રો, બેગિંગ થઈ ગઈ, કોથળી ચઢાવી દીધી. હવે કોથળી ચઢાવ્યા બાદ જ્યારે આ પરાગાસન પુખ્ત બને છે ત્યારે આપણે થોડી વખત કોથળીને ખોલી અને આપણે જે પ્રકારના લક્ષણો જોઈએ છીએ એવી ઈચ્છિત પરાગરજ ને પરાગાસન ઉપર સ્થાપિત કરીશું, પરાગનયન પ્રેરીશું કૃત્રિમ, અને ફરી પાછી કોથળી પુનઃ ચઢાવી દેશું અને ત્યારબાદ ફળનું નિર્માણ થશે, બીજનું નિર્માણ થાય છે. તો આ વાત કરી સંકર જાતો મેળવવા ઈચ્છિત પરાગરજનો ઉપયોગ અને અસંગત પરાગરજથી પરાગાસનને રક્ષિત કરવા વ્યંધીકરણ અને કોથળી ચઢાવવી વિશે ચર્ચા કરી આપણે. જેમાં સંપૂર્ણ ચર્ચા આપણે પૂર્ણ કરી. એકલિંગી પુષ્પોની પણ વાત કરી, તેમાં માત્ર વ્યંધીકરણ કરીશું, એકલિંગી પુષ્પોમાં વ્યંધીકરણની કોઈ જરૂર નથી, માત્ર બેગિંગ કરશું એટલે કોથળી ચઢાવીશું. તો મિત્રો, આજે અહીંયા આપણે પૂર્ણ કરીએ. ફરી પછીના લેક્ચરમાં આપણે બેવડા ફલન તરફ આગળ વધીશું.